શહેરના હજીરાના જૂના ગામ સ્થિત ડેરી ફળિયામાં આવેલા એક ભાડાના મકાનમાંથી ગત 17 જાન્યુઆરીએ શેરાસિંગ હરભજનસિંહ નામની વ્યક્તિની લાશ મળી આવી હતી. શરૂઆતમાં આ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શેરાસિંગનું મોત કુદરતી નથી, પરંતુ તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ રિપોર્ટ બાદ હજીરા પોલીસ એક્શનમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શેરાસિંગ અને તેની સાથે રહેતા અન્ય 2 યુવકો મૂળ પંજાબના વતની હતા અને હજીરાની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેઓ ત્રણેય એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 17 જાન્યુઆરીની રાત્રે પણ આવી જ એક તકરાર થઈ હતી, જેમાં ઉશ્કેરાઈ જઈને રૂમમેટ સરબજીતસિંહ અને અમૃતસિંહ નામના 2 શખ્સોએ શેરાસિંગનું ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ તેનું માથું દિવાલ સાથે જોરદારથી ભટકાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર કેસ અંગે માહિતી આપતા સુરત પોલીસના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સ અને પૂછપરછના આધારે બંને હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મિત્રતાના નાતે સાથે રહેતા યુવકો જ ખૂની ખેલ ખેલશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું. હાલમાં હજીરા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત જેવા મહાનગરમાં ભાડૂતો અને શ્રમિકો વચ્ચે વધતી હિંસાની આ ઘટના લાલ બત્તી સમાન છે.